નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાત વિશેષમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. કહેવાય છે કે જિંદગીમાં અનેક લોકો મળતા હોય છે, તમને, મને અને લોકોને, અને તે વ્યક્તિઓને જાણવાની મજા આવે છે. પણ કેટલાક વ્યક્તિઓ, કેટલાક લોકો એવા હોય છે કે જેને માણવાની મજા છે. આજે હું જેનો પરિચય આપવા જઈ રહ્યો છું તે મારા સાથી મિત્ર છે, મારા મોટા ભાઈ સમાન છે. પણ આજે તેને ઓળખાણની જરૂર નથી. તેમણે પોતાનો પરિચય, પોતાની ઓળખાણ સ્વતંત્ર રીતના ઊભી કરી છે. હું વાત કરું છું વિશેષ વિથ દિનેશ સિંધવની. અમારા સાથી પત્રકાર મિત્ર છે, પણ અત્યારે તેની ઓળખાણ આખી અલગ છે. દિનેશભાઈ, સ્વાગત છે આપનું બીબી ન્યૂઝ ગુજરાતમાં. થેન્ક યુ ભૌમિકભાઈ. અને ખાસ તો મારી યુટ્યુબ ચેનલનું નામ વિશેષ વિથ દિનેશ છે, તો વિશેષ શબ્દ મારા દિલની ખૂબ નજીક છે. તમારા શોનું નામ પણ એ છે. અને સાથી મિત્ર કયા છે એટલા માટે કે મીડિયામાં ઘણા સમયથી અમે સાથે કામ કરતા હતા. મેઇન સ્ટ્રીમ મીડિયામાં આટલું બધું કામ કર્યા પછી જે અનુભવનું ભાથું છે એમની જોડે, તો એ ભાથામાં તીર ઘણા બધા છે એમની જોડે નહીં. તો એ તીર લઈને તમે નીકળ્યા છો અને તમે સ્વતંત્ર રીતે અત્યારે ડિજિટલમાં જે કંઈ આ તમારું નવું સોપાન શરૂ કર્યું છે એના માટે શુભકામના. થેન્ક યુ દિનેશભાઈ. દિનેશભાઈ, મેં તમને જોયા છે, નજીકથી પણ જોયા છે, પણ છેલ્લા ઘણા સમયથી સ્વાભાવિક છે કે તમે સતત ટ્રાવેલિંગ વર્કમાં રહો છો. પણ આપની શરૂઆત એક નાના ગ્રામ્ય વિસ્તારથી છે, એક નાના ગામથી. કહેવાય છે કે ખેડૂતના દીકરા હતા, અને આજે તો આપ ક્યાં છો એ મારે ઓળખાણ આપવાની જરૂર નથી. પણ આ વિષયમાં કઈ રીતના આવ્યા? મતલબ એક પરિવારમાં જન્મ લીધો, ત્યારબાદ કઈ રીતના આખી રુચિ પત્રકારિત્વ તરફ આપની આગળ વધી? કારણ કે મને લાગે છે, મને ખ્યાલ છે કે આપની શરૂઆત દૂરદર્શનથી થઈ હતી. બિલકુલ બિલકુલ. કઈ રીતના છે આખી જર્ની? બહુ બ્રીફમાં જો મારી જર્ની વિશે વાત કરું તો હું બહુ સ્પષ્ટ માનું છું ભૌમિકભાઈ કે તમારી સાથે જે કંઈ બને છે એ ભગવાનની ઈચ્છા હોય તો જ થાય છે. એનો મતલબ એ નથી કે આપણે રાહ જોઈને બેસી કે ભગવાન આવશે ને બધું કરી નાખશે. કારણ કે આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલે છે, માનતા રાખવી, ભૂવા સાથે બેસવું, ભૂવાને જઈને મળવું, એનાથી કશું નહીં થાય. પણ માનો કે તમે એ જો વર્તુળમાં હશો, એટલે કે તમે સતત તમારા ગમતા કામની આજુબાજુમાં હશો, એ વાતાવરણમાં હશો, તો તમને ભગવાન મોકો આપશે. બિલકુલ. તો મારું વડગામ ગામ છે, પાટડી તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર. ખારાપાટ કહીએ છીએ ત્યાં. કચ્છનું નાનું રણ ત્યાં છે અમારે, એટલે અમારે ત્યાં મીઠું પાકે છે. અને આખા દેશના રસોડામાં મીઠા વગરની રસોઈ મીઠી ના લાગે, શક્ય નથી. પણ એ ખારાપાટમાંથી આવું છું. મારું બાળપણ મારા ગામમાં જ પસાર થયું. મારા ગામમાં જ મારું મોસાળ પણ છે. મારા ફાધરનું નામ નરસિંહભાઈ સિંધવ છે, મારા મમ્મીનું નામ લીલાબેન સિંધવ, અને હું એમનું સંતાન. જે રીતે બીજું ગામડામાં જે બીજા બાળકો હોય એવો જ હું એક બાળક હોઈશ. પણ મારા જે નાના છે, જે સ્વર્ગસ્થ પચણભાઈ ગોહિલ, એ વર્ષો પહેલાં અમારા એ વિસ્તારમાં સૌ પ્રથમ ટ્રેક્ટરે લાવ્યા, અમારા વિસ્તારમાં સૌ પ્રથમ રાજદૂતે લાવ્યા. અમારા વિસ્તારમાં એ વખતે મને ખ્યાલ છે કે ડૉક્ટર મને ઇન્જેક્શન આપે તો સિરિંજ ચેન્જ કરાવતો એ માણસ. ઓકે. અને જેમ અત્યારે આરજે ધ્વનિત માનો કે મને ઓળખતો હોય, હું એવું કહું કે આપણને આરજે ઓળખે છે, તો એ વખતે દૂરદર્શનની પહેલાં આકાશવાણીનો એક દોર ચાલતો હતો. તો રેડિયોમાં શાણાભાઈ અને સક્રભાઈ નામના બે પાત્રો હતા. એ મારા નાના બહુ સારા મિત્રો, એટલે એ વખતે વડગામ આવતા. ઓકે. અને એમના કાર્યક્રમો થતા. અને મારા નાનાએ બધી જ ગુજરાતી ફિલ્મો અમદાવાદમાં આવીને જોઈ લી. એ વખતે તો હાઉસફુલના પાટિયા લાગતા, લાઇનમાં ઊભું રહેવું પડતું, ક્યારેક લાઠીચાર્જ થતો. તો હું એવું માનું છું કે જે મને વારસામાં કલા મળી હશે એ મારા મોસાળમાંથી આવી હશે. એ પછી મારા નાનાએ મારા ગામમાં એક પરંપરા શરૂ કરી ભવાઈની, કે દર શરદ પૂનમના દિવસે ભવાઈ ભજવાય અમારા ગામમાં. એ પોતે રાવણ બનતા. તો એમને બહુ નજીકથી રાવણ બનતા જોતો. કારણ કે તમે નાના હોય ત્યારે તમારે સ્કૂલમાં બીજા દિવસે ભવાઈ જોવા જવાનું થાય, રાવણ આવવાનો હોય, તો આગળ બેસવા માટે તમારે દોડાદોડી કરી, પડાપડી થતી હોય. થોડું ભાણો હતો એટલે મને એક બેનિફિટ એ હતો, ફાયદો મળતો હતો કે હું જ્યાં મેકઅપ થતો ત્યાં પણ હાજર રહેતો, અને પંડાલમાં મને બેસવાનો મોકો મળતો. તો પંડાલની વાત આવે એટલે રંગભૂમિની વાત આવે છે, રંગભૂમિની વાત આવે એટલે કલાની વાત આવે છે. તો માનું છું કે ન ખબર પડતા ત્યાંથી મારી એક શરૂઆત થઈ ચૂકી હશે. આ બહુ બાળપણનો ફેજ છે. એ પછી હું નાનો હતો ત્યારે ગુજરાતી સિરિયલ્સ જે છે બહુ ધ્યાનથી જોતો. ત્યારે મારા ઘરે ટીવી નહોતું, તો જ્યાં પણ ગામમાં ટીવી હોય ત્યાં હું ટીવી જોવા જતો. પછી મુંબઈના નાટકોની અસર મારા ઉપર, એટલે મારે એક્ટર બનવું હતું પહેલાં. ઓકે. પછી મારે લેખક પણ બનવું હતું, મારે ડિરેક્ટર પણ બનવું હતું. એટલે એ રીતે મારી શરૂઆત, મેં હું 5મું 6ઠું ભણતો હશે ત્યારે મેં એક સિરિયલ પણ લખેલી, ભાભી નામની. ત્યારે CM પટેલનો એક દોર ચાલતો હતો, આપણે અહીંયા હોતી નામની જે સિરિયલ આવતી હતી.
તો આ બધી કલ્પનાની દુનિયામાં હું રહેતો હતો. મારો એક મોટો ભાઈ જે આજે આ દુનિયામાં છે નહીં, મારો કઝિન બ્રધર રણમલ સિંધવ, બહુ સારો આર્ટિસ્ટ, એને ચિત્રોનો શોખ. તો મને એને જોઈને મને પણ ચિત્રો દોરવાનું મન થયું, ચિત્રો પણ હું દોરતો હતો. એટલે આ રંગીન દુનિયા સાથે મારો આ નાતો પહેલેથી. અને બહુ ટૂંકમાં કહું તો એટલા માટે બેકગ્રાઉન્ડ કેવું છે મારે કે આમ જોવો તો કોઈ જ નહોતું મારી જોડે, કોઈ ગોડફાધર નહોતું આ મીડિયામાં. અને હું 96ની વાત કરું છું, 96, જ્યારે હું 10મા ધોરણમાં ભણતો હતો. તો આ બેકગ્રાઉન્ડના કારણે ગમતું કામ હતું, એટલા માટે ભગવાનની ઈચ્છા એવી હતી કે દોટ જ્યારે ભેગા થાય પછી તમારી જર્ની આગળ વધતી હોય છે. તો મારા બેકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને કદાચ ભગવાને એક સિક્વન્સ ક્રિએટ કરી હશે કે હું જ્યારે 10મા ધોરણમાં હતો ત્યારે મારી પરીક્ષા પૂરી થઈ ગઈ હતી, રિઝલ્ટ આવવાનું બાકી હતું. પણ મારો એક બીજો મિત્ર હતો રણમલ સિંધવ, જે નાનો, મેં પહેલાં વાત કરી રણમલ એ મારો મોટા ભાઈ. તો રણમલ અહીંયા 11મા ધોરણમાં અમદાવાદમાં ભણતો હતો. હોસ્ટેલમાં એ પછી એને ભણવા આવવાનું નહોતું, એટલે એનો સામાન લેવા માટે વેકેશનમાં આવવાનું હતું. તો એને મને કહ્યું કે આવું છે. તો મેં કીધું વાંધો નહીં. એટલે અમદાવાદમાં હું પહેલી વાર આવ્યો. એક મારો મિત્ર છે અશોક સિંધવ અને એક રમેશ પંચાલ, એ બંનેના કપડાં મેં માગ્યા. એમની જોડે થોડા જીન્સના અને સારા કપડાં હતા અને નીચે તો સ્લીપર જ. એટલે આ સફરની શરૂઆત હતી મારી. તો કઈ રીતે જર્ની શરૂ થઈ હું તમને કહું છું. તો બીજા દિવસે મારા ગામમાંથી બસ ઉપડી 6:30 વાગે. જે મારું ગામ વડગામ છે ત્યાંથી અમદાવાદ ગીતા મંદિર બસ આવે. તો એ બસમાં એક વિનોદ દરજી નામનો અમારા જ ગામનો યુવાન, એટલે મારાથી મોટા છે વિનોદભાઈ, એ ભજનીક અને પોતે લોકલ ત્યાં સારું સિંગિંગ કરે. તો દૂરદર્શને એમને ગાવા માટે મોકો આપેલો, એટલે એક પોસ્ટકાર્ડ આવેલું. ઓકે. તો એ પોસ્ટકાર્ડ બધાને બતાવતા હતા કે મને મોકો મળ્યો છે. એ પોસ્ટકાર્ડમાંથી મેં એડ્રેસ લખી લીધું અને હું પોતે દૂરદર્શનમાં પહોંચી ગયો બીજા દિવસે. દૂરદર્શનમાં હું પ્રોડ્યુસરને મળું છું. મને કહ્યું કે શું કરો છો? મેં કીધું લેખક છું. તો પછી મને કે નાનકડા લેખક છો. આ બધી પ્રક્રિયા ચાલી. 4-5 વિષયો મને લખવા માટે આપ્યા. ત્યારે મણિરાજ બારોટ ત્યાં બેઠા તો હું ગયો ત્યારે. અને એ બધી પ્રક્રિયામાંથી પસાર થયો પછી હું દર 2-3 દિવસે દસાડામાં આવું એસટીડી બૂથમાં ફોન કરું કે મને ક્યારે બોલાવશો દૂરદર્શનમાં, ક્યારે બોલાવશો મને. આ પ્રક્રિયા ચાલી. મારું 11મું ધોરણ શરૂ થઈ ગયું. મેં વિરમગામમાં એડમિશન લીધું. એટલે મારા ગામમાંથી બસ ઉપડે અને વિરમગામમાં હું સ્કૂલે જાઉં અને પાછું આવું. તો હવે મારી સામે એસટીડી બૂથ દરરોજ હતા. ઓકે. વિરમગામમાં. એટલે હું દરરોજ ફોન કરતો, દરરોજ કોલ કરતા હતા, ક્યારે બોલાવશો. આ સમયગાળા દરમિયાન મારું 11મું ધોરણ લગભગ આઈ થિંક મિડ એટલે ટૂંકમાં અડધા સત્ર સુધી પહોંચ્યો હોઈશ અને મને પોસ્ટકાર્ડ મળ્યો કે દૂરદર્શનમાં તમને ઓડિશન માટે મોકો મળે છે. તો કર્ણનો રોલ તૈયાર કરીને આવ્યો, ઓડિશન આપ્યું. અહીંયા તો ગુજરાતભરમાંથી 2,500 લોકો આવેલા. ફરી મારી પ્રક્રિયા ચાલુ હતી. છેલ્લે દૂરદર્શનમાં મને મોકો મળી ગયો અને 96માં મારી દૂરદર્શનમાં કરિયર શરૂ થઈ. જ્યારે હું 11મું ધોરણ ભણતો હતો, મારું ભણવાનું અધૂરું ના રહ્યું કારણ કે પ્રિન્સિપાલે મને કીધું, દિવ્યજ્યોત સ્કૂલ હતી મારી વિરમગામની, તો ત્યાં મેં એજ્યુકેશન લીધું અને મને કીધું પરીક્ષા આપી દેજો. તો એ પછી મારું રેગ્યુલર સ્કૂલિંગ થયું નથી અને અહીંયા દૂરદર્શનમાં મારી જર્ની શરૂ થઈ. શરૂઆતમાં મેં વધારે સમય એટલા માટે લીધો છે કે દૂરદર્શન સુધી પહોંચવાની આખી જે જર્ની હતી એમાં મને લાગે છે કે ભગવાનની ઈચ્છા હશે તો જ આવ્યો છું. નહીંતર તમને 10મા ધોરણમાં કરિયરને ડિઝાઇન કરતાં કોણ શીખવાડે? આપ મૂળ રૂપે આપ જોવા જાવ તો આમ પત્રકારિત્વ સાથે સંકળાયેલા નહીં, તો ક્યારે વિચાર્યું હતું કે આવી રીતના મતલબ મોટી ચેનલો, આપ તો ઘણા મોટા ડેઝિગ્નેશન લગી પહોંચ્યા. આપ VTVથી લઈ દિવ્ય ભાસ્કર, ETVમાં આપે કામ કર્યું છે. આપે અનેક વિષયોને જોયા છે. રાજનીતિથી લઈને મોટા ક્રાઇમને પણ નજીકથી જોયા છે. પહેલાં વિચાર આવ્યો હતો કે ક્યારે આ દુનિયામાં મતલબ દૂરદર્શન પછી કે હું પત્રકાર બનીશ, ઘરના લોકોને એમ? બિલકુલ નહીં. હવે હું થોડું ધીમે બોલીશ. હમણાં મેં બહુ ફાસ્ટ ફોરવર્ડ મને બિલકુલ કલ્પના નહોતી. કારણ કે હું જ્યારે દૂરદર્શનમાં આવ્યો ને ત્યારે મારે એક્ટર બનવું હતું. એ સ્વાભાવિક છે કે તમે એક્ટિંગ તમારે કરવી હોય તો તમારી આજુબાજુનું જે વર્તુળ છે તો તમે કલાકારોને મળવાના, તમે કલાકારોને ખૂબ નજીકથી જોવાના, તમે લેખકોને મળવાના. અને એ વખતે મુંબઈ તમારે સ્ટ્રગલ કરવા જવાની જો તૈયારી હોય તો ત્યાં તમને મોકો મળે અને તમે ફિલ્મો સુધી પહોંચી શકો. તો તમારો અલ્ટિમેટ ગોલ તો કયો હોવાનો કે તમે નાટકો કરતાં કરતાં છેલ્લે બોલિવૂડની કોઈ ફિલ્મમાં આવો. પણ ત્યારે પણ મને એવી ખબર પડતી હતી કે એક્ટિંગ કરવું એવું હું માનું છું, પણ એક્ટિંગ કદાચ ના પણ કરી શકું મોકો મળે તો, અથવા આપણે સારા એક્ટર ના પણ હોઈ શકીએ. તો રાઇટિંગ અને ડિરેક્શન મને ગમતું. એટલે મને એવું હતું કે કમસે કમ હું બોલિવૂડ સુધી જો પહોંચું તો રાઇટર તરીકેને ડિરેક્શન કામ કરી શકું. રિપોર્ટર બનવાની બિલકુલ ક્યારેય કલ્પના પણ નહોતી કરી, વિચાર પણ નહોતો આવ્યો. બહુ પહેલાં શરૂઆતમાં મને ક્રિકેટર બનવાનો વિચાર આવેલો. ઓકે. પછી ચિત્રકાર બનવાનો પણ એક સમય વિચાર આવેલો.
પણ રિપોર્ટર બનવું જોઈએ એવો મને બિલકુલ વિચાર નહોતો આવ્યો. પણ હું રિપોર્ટર કેમ બન્યો એ તમારો સવાલ છે. તો હું ઈટીવી ગુજરાતીમાં જ્યારે ઈટીવી ગુજરાતી લોન્ચ થઈ તો આપણને મિત્રો ખબર હશે કે ઈટીવી ગુજરાતી 24 અવર્સ ન્યૂઝ ચેનલ નહોતી. યસ, એ ઇન્ફો એન્ટરટેનમેન્ટ ચેનલ. યસ, બિલકુલ. કે જેમાં એક રેશિયો હતો કે આટલા ટકા ન્યૂઝનો હશે અને આટલા ટકા કોન્ટેન્ટ એ પ્રોગ્રામિંગનું હશે. તો મારી જર્ની જ્યારે શરૂ થઈ હતી દૂરદર્શનમાં એ વખતે સુનિલ વાઘેલા, પછી દીપેન શાહ, રફીક પઠાણ, મનીષ વૈદ્ય, અભિષેક શાહ, જેને હેલ્લારો ફિલ્મ બનાવી આગળ જઈને, આ બધા જ એ સમયના મારા મિત્રો કે એમની પણ જર્નીની શરૂઆત. તો મને ફોન આવ્યો સુનિલ અને દીપનભાઈ એ દેતાડી નામનો એક શો કરતા હતા ઈટીવી ગુજરાતીનો પ્રોગ્રામિંગનો. ઓકે. જે અમે સ્કૂલમાં જઈને ગેમ શો કરાવતા બાળકોને. તો મને એવું કહ્યું કે સુનિલ કોમ્પેરિંગ કરે છે, દીપેન શાહ ડિરેક્શન કરવાના છે, તો આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે મને કે દિનેશ તું આપ. ઓકે. તો હું આવું તો એ બાને મને 2 દિવસ અમદાવાદમાં રહેવાનો મોકો મળે, એમની સાથે હું કામ પણ કરું. બરોબર. અને પછી શુક્રવારે અમે શૂટ કરીએ, શનિવારે અમે એડિટ કરીએ અને રવિવારે હું પાછો ગામડે જતો રહું. આ સમયગાળા દરમિયાન હું તમને મારું થોડુંક બેકગ્રાઉન્ડ કહું પાછળ, કે ત્યારે હું વિરમગામ કોલેજ કરતો, DCM કોલેજમાં. એટલે હું ગામમાંથી અગેન પાછો અપડાઉન કરતો. યસ. અને ત્યાં સામે ગેસની એજન્સી હતી, ત્યાં હું નોકરી કરતો અને ત્યાં હું રિફિલ બુક કરતો લોકોની. લોકો રિફિલ ફોન ઉપર બુક કરાવતા અને ત્યારે હું રિફિલ લોકોની બુક કરતો અને સાંજે પછી 8-9 વાગે હું પાછો જતો. અને આ જ સમયગાળા દરમિયાન આ પ્રક્રિયા ચાલુ હતી કે અમુક દિવસો અહીંયા આવું. અને એ જ સમયગાળા દરમિયાન ઈટીવી ગુજરાતીમાં રાત્રે હું એડિટિંગનું મારું કામ ચાલુ હતું, મારે ચા પીવી હતી, એટલે હું સીડી ઉતરતો હતો નીચે. ત્યારે સામે જે ન્યૂઝ ડિપાર્ટમેન્ટ છે એમાંથી એક રિપોર્ટર નીચે ઉતરતા હતા બહુ મોડી રાત્રે. ઓકે. અને અમે સીડીમાં બંને મળ્યા એટલે વાતચીત થઈ થોડી. તો ચા પીવા માટે અમે સાથે ગયા. તો પરિચય થયો અને કહ્યું કે તમારે ન્યૂઝ ડિપાર્ટમેન્ટમાં આવું છે, તમને ગમતું હોય તો. એટલે બધું હું રિપોર્ટર છું નહીં, રિપોર્ટિંગ મને પસંદ નથી. અને રિપોર્ટિંગ પસંદ નથી એટલે બિલકુલ એમાં કંઈ કરી ના શકું. એટલે મને કે કશું ના, એમાં ખાલી સ્ટોરી લખવાની હોય. એટલે મને એવું લાગ્યું કે સ્ટોરી એટલે હું જે લખતો હતો એ લખવાની હશે, પણ અહીંયા સ્ક્રિપ્ટ લખવાની હતી જેને સ્ટોરી કહેતા હતા, જેનું માળખું જુદું હતું કે સમાચારને કઈ રીતે લખવા એ મને ખબર નહોતી. અને રિપોર્ટર એટલે લાલજી ચાવડા, મીડિયાનો અજાત શત્રુ. બિલકુલ, બિલકુલ. મીડિયાનો નિષ્ઠાવાન પત્રકાર, પ્રામાણિક પત્રકાર. અને અજાત શત્રુ કહું એટલે એ માણસને બધાની ચિંતા થાય. બિલકુલ. એ માણસ આજે પણ કરે છે. આજે પણ કરે છે. આજે માહિતી ખાતામાં બહુ સરસ જવાબદારી નિભાવે છે. તો લાલજીભાઈને હું મળી ગયો, ભગવાનની ઈચ્છા હશે તો જ મળ્યો છું. બિલકુલ. એટલે એમના કહેવાથી હું બીજા દિવસે ન્યૂઝ સેક્શનમાં ગયો. ત્યાં મને સતીશ મોરી મળ્યા. ઓકે. તમે એવું કહી શકો કે ન્યૂઝની દુનિયામાં મને લાવ્યું કોણ? તો મને લાલજીભાઈએ આંગળી પકડીને સતીશ મોરી સુધી પહોંચાડ્યો અને સતીશ મોરીએ મને મોકો આપ્યો. અને એ વખતે મારી ઇન્ટર્નશીપ શરૂ થઈ. ઓકે. ઈટીવી ગુજરાતીમાં. અને પછી બીજા દિવસથી મારું જવાનું ન્યૂઝમાં શરૂ થયું. પ્રોગ્રામિંગમાં તો હતો જ જોડે, ન્યૂઝમાં થયું. આ સમયગાળા દરમિયાન એક ઓફર મને આવી લીધી જીવરાજ ચામાંથી. ઓકે. સુરતમાં જીવરાજ ચા, જ્યાં એ જીવરાજ કંપનીમાં મારા કઝિન બ્રધર નોકરી કરે છે. એક દાનુભાઈ નામ છે અને બીજા રવજીભાઈ નામ છે. તો રવજીભાઈ મને ઓફર કરી કે દિનેશ નોકરી કરવી હોય તો, જ્યાં મારે જીવરાજ ચાનું વેચાણ કરવાનું હતું દુકાને. તો મેં તૈયારી મારી હતી જ કે 7,000 રૂપિયા જો પગાર મળતો હોય, કારણ કે મારું બેકગ્રાઉન્ડ એ પ્રકારનું નહોતું કે ઇકોનોમિકલનું સાઉન્ડ નહોતો. તો મને હતું હું ફાધરને બહુ ઝડપથી મદદ કરું, હેલ્પ કરી શકો, તો કમસે કમ હું મારો ખર્ચો કાઢું. યસ, બિલકુલ. પણ ખબર નહીં, મારા ફાધરે કીધું કે તું ઉતાવળ ના કરીશ, તને એવું લાગતું હોય તો. એટલે મેં કીધું હું 6 મહિના રાહ જોઈ લઉં, જો ઈટીવીમાં કશુંક મારું ગોઠવાઈ જાય તો જીવરાજ ચામાં હું ચા વેચવા નહીં જાઉં. અને નહીં તો હું ચા વેચવાનો હતો. પણ આજ દરમિયાન મને લાલજીભાઈ ચા પીવા માટે મળ્યા. એટલે કદાચ મેં જીવરાજ ચા ના વેચી. અને એ પછી મારું ન્યૂઝ સાથેનું એક જોડાણ. બીજા દિવસથી હું ઇન્ટર્નશીપ કરવા માંડ્યો. નરેશભાઈ દવે મને ત્યાં મળ્યા, હરીશ ઝાલા, આ બંને પણ સિનિયર, અને એમની પાસે પણ ઘણું બધું શીખ્યો. અને પછી જુનાગઢમાં ઈટીવીના રિપોર્ટરે ઈટીવી છોડવાનું થયું. બિલકુલ. તો ત્યાં એક બહુ મોટી ઇવેન્ટ આવતી હતી, કૃષિ મેળો અને કૃષિ રથ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં. તો અહીંયા લોકોએ ડિસિઝન લીધું રાત્રે, મોદી સર, દવે સર, અને એમને નિર્ણય લીધો કે એક કામ કરો, દિનેશને મોકલો, જુનાગઢ મોકલી આપો. હા,
એટલે હું કેમેરો લઈને જુનાગઢ ગયો અને કેમેરો લઈને જ્યારે જવાનું હતું ત્યારે મને કેમેરો આવડતો નહોતો એટલે પછી મોજુ હા કેમેરામેન એમને કીધું કે દિનેશ હું શીખવાડું. રાત્રે મને મોજુએ કેમેરો શીખવાડ્યો અને મારી જુનાગઢની જર્ની શરૂ થઈ. એટલે કલ્પના તો કરી નથી કે રિપોર્ટર ક્યારે બનીશ. હું આ રીતે રિપોર્ટર બન્યો જુનાગઢનો. દિનેશભાઈ, જે રીતના આપે વાત કરી કે આપ ATVમાં મ્યુઝિક ગયા, પછી લાલજીભાઈ મળ્યા, સતીશભાઈ મોરી, જે બી એક બહુ મોટું અને એક એવું નામ છે કે જેમણે અનેક લોકોને આ મીડિયા ઇન્ડસ્ટ્રીઝમાં તેમનું પરિવાર ચલાવવા માટે તેમને નોકરી આપી. આપને લાગે છે કે તમે જે રીતના સફળતા મેળવી, કારણ કે મેં જ્યારે તમને જોયા છે VTV, ETV અને દિવ્ય ભાસ્કરમાં સિનિયર પ્રોડ્યુસરની ભૂમિકામાં, એ સફળતા મેળવવા પહેલાં સંઘર્ષ બહુ કરવો પડ્યો? બિલકુલ, મેં કર્યો ને સંઘર્ષ. એટલે હું માનો કે ફાસ્ટ ફોરવર્ડમાં એટલા માટે કહું છું કે ઘણીવાર પહેલાં વિડીયો લાંબો થઈ જવાનો ડર હોય છે, પણ મેં જે વાત કરી એ વાતમાં સંઘર્ષ તો છે જ. કે તમારે, મેં કહ્યું ને મારું બેકગ્રાઉન્ડ, કે મારી જમીન બહુ ઓછી, એટલે મારે ક્ષારવાળી જમીન, એટલે ખેતીનું ઉત્પાદન બિલકુલ ન થાય. એટલે મારે જ્યારે ટીવીની ઈચ્છા હોય એટલે મેં જે વારંવાર ફાધરને એવું કહ્યું કે મારે આપણે ટીવી લાવવી છે, તો એ કોઈના કોઈ બાના હેઠળ વાત ટાળતા હતા અને હું બહુ જીદ ના કરતો, કારણ કે મને ખબર હતી કે ટીવી તો નહીં મળે. ઓકે. એકવાર બીમાર પડ્યો, લગભગ 8મું ભણતો હોઈશ અથવા 7માનું વેકેશન, ન્યુમોનિયા જેવું મને થોડું થયેલું. એટલે વિરમગામ હું એડમિટ હતો હોસ્પિટલમાં અને મારી સ્થિતિ આઈ થિંક ક્રિટિકલ હતી એવું મારા ફાધરને લાગ્યું હશે. ઓકે. એટલે એમને કીધું કે આપણે અહીંથી જ્યારે જઈએ ને ઘરે ત્યારે ટીવી લેતા જઈશું. અચ્છા. એટલે મેં કીધું ચલો ટીવી ઘરે આવશે, મેં માની લીધું. એ વખતે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી પણ આઈ થિંક 8-9 હજારના બિલકુલ ત્યારે મોંઘા હતા. એટલે મને એવું લાગે છે કદાચ આ એક ફિલ્મી કહાની છે નહીં, પણ મને એવું લાગે છે કદાચ મને ટીવીનું મને કીધું હતું ને, તો એ ટીવીના કારણે હું કદાચ સાજો થયું છે એવું પણ બને. અત્યારે એક્ઝેક્ટ ના કહી શકું. હા બિલકુલ. પણ મને એવું હતું કે ટીવી ઘરે આવશે, તો એ ટીવીનું નામ પડતા હું સાજો થયો અને પછી ટીવીમાં ભવિષ્યમાં આવવાનું હોય છે મને ખબર નહોતી. એટલે એ ટીવી પછી તો ઘરે આવ્યું નહોતું કારણ કે સ્થિતિ હતી નહીં ફાધરની. પણ જ્યારે પહેલી વાર ટીવીમાં મારું નામ આવ્યું, શુક્રવારે સાંજે 6:30 વાગે, સહાયક દિગ્દર્શક દિનેશ સિંધવ, ત્યારે મારા ફાધરને કોઈએ કીધું કે આજે દિનેશનું નામ આવ્યું હતું. એટલે મોટું અચીવમેન્ટ. ત્યારે મારા ઘરે ટીવી નહોતું. ઓહ. પણ એ ખબર નહીં, આ તમે સવાલ કર્યો ત્યારે, પણ એ વખતે મને એનું દુઃખ નહોતું. આ તો કોઈ પૂછે તો મને મારી જર્ની યાદ આવે. પણ એ ખુશીનો સમય હશે જ્યારે કોઈએ તમારા ફાધરને કીધું કે દિનેશનું નામ આવ્યું. યસ યસ. એટલે મોટો ખુશીનો દિવસ તો હશે જ. બિલકુલ. પછી ટીવીમાં મને રિપોર્ટિંગનો મોકો મળ્યો. ત્યારે મોબાઈલ હું લઈશ ને એવી કલ્પના નહોતી, કારણ કે તમે વિચાર્યું જ ના હોય ને કે તમે મોબાઈલ લેશો, કારણ કે એ વખતે તો ઇનકમિંગના પણ ચાર્જીસ હતા અને એ ચાર્જમાંથી કદાચ મુક્તિ મળી હતી, પણ મોબાઈલ આપણે હોય એવી કલ્પના નહોતી. તો મોબાઈલ વગર રિપોર્ટિંગ થાય પણ મને ખબર નહોતી. એટલે શરૂઆતમાં તો ETVએ મોરી સર એને બધાએ મને સહન કર્યો. ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટમાં મારે આવવાનું, ત્યાંથી મને ખબર પડે કે અમદાવાદ ઓફિસમાંથી ફોન આવ્યો હતો, એટલે હું ત્યાં આવીને કોમ્યુનિકેશન કરું. 1 મહિનો મેં આ રીતે નોકરી કરી. બાઇક પણ નહોતું મારી જોડે, એટલે હું ચાલીને રિક્ષામાં એ બધી પ્રક્રિયામાંથી પસાર થતો હતો. અને પછી મોબાઈલ આવ્યો, મારો જે પગાર આવ્યો પછી નોકિયાનો મેં પહેલો ફોન લીધો. એટલે ઉણપ, એટલે હું તમને સમજાવું છું, મોબાઈલ નહોતો તો હું દુઃખી નહોતો, પણ સ્ટ્રગલ તો હતી. અને રિપોર્ટિંગ કરવા માટે હું જઉં એટલે હું સોસાયટીમાંથી નીકળું એટલે લોકો જોતા કે આ કોણ છે. હું દરરોજ પેલું ટ્રાયપોડ નાખું. યસ બિલકુલ. પછી બેગ લટકતી હોય, હું ચાલતા નીકળું. પછી હું રેલવેના પાટા ઉપરથી ક્રોસ કરીને બસ સ્ટેન્ડની પાછળનો જે ભાગ છે ત્યાં રિક્ષા મળે મને, ત્યાંથી હું રિક્ષા લઉં. અને કોઈ મને રિક્ષામાં આવું છે જોઈ ના જાય એટલે હું થોડો દૂર, એટલે ત્યાંથી પછી ચાલીને લોકેશન ઉપર જવું. ઘણીવાર લોકો જજ કરતા હોય ને, તમે? હા, જજ કરતા હોય. રિક્ષામાં આવે છે, ગાડીમાં આવે છે, જજ કરે. એટલે એ બધું મેં કર્યું. અને એ વખતે હું જ્યારે મારું બુલેટિન જ્યારે હું ટીવીમાં આવવા માંડ્યો હતો, ETV ગુજરાતીમાં 2003માં. ઓકે. તો જુનાગઢનો રિપોર્ટર બન્યો. એ પછી ટીવી તો હતું નહીં મારા ઘરે, એટલે મારે શું કરવાનું કે મારા જે મિત્રો હોય નજીકના સંબંધીઓ એમના ઘરે ટીવી જોઉં. જો હું બહાર હોઉં તો પછી STD બૂથની સામે, ST બસની સામે એક STD બૂથ હતું. એ વખતે એવું હતું કે તમને ખ્યાલ છે, કદાચ મિત્રોને ખબર નહીં, આ વખતે કાર્ડ નહોતા. કેમેરામાં કેસેટ આવતી. એ શૂટિંગ કરી પછી એનું કવર પેક કરી અને ST બસ સ્ટેન્ડમાં આપવાનું. એ ડ્રાઈવરને તમે 10 થી 20 રૂપિયા આપો, એ રાજકોટ પહોંચાડે. રાજકોટથી પછી ETV હૈદરાબાદ એ ડેટા આખો જતો. તો સામે STD બૂથ ઉપર અરુણભાઈ કરીને એક વ્યક્તિ,
તો એ બુલેટિન હું જોઉં એટલે શરૂ કરી દે મને 7નું બુલેટિન, આપણું ગુજરાત બુલેટિન આવતું. તો એ પ્રક્રિયા દરમિયાન અર્જુન પરમાર માહિતી ખાતામાં એ વખતે નોકરી કરતા હતા. એમને મને જોયો એટલે મને પૂછ્યું કે ત્યાં શું કરતો હોય છે. મેં બુલેટિન જોઉં છું. તો મને કે ટીવી નથી? મેં કીધું ના. તો મને ટીવી લઈ લઈએ, પણ મેં કીધું હમણાં નહીં. તો કે હું આપું ઉછીના, તું પૈસા તો નહીં લે પણ ઉછીના તો લેજે, પણ પાછા આપી દેજે. તો એ રીતે આઈ થિંક એલજીનું પહેલું ટીવી લીધું મેં. 9,000ની કે 12,000ની કિંમત હતી. 4,000 મારી જોડે પડ્યા હતા. અચ્છા. બાકીના અર્જુન પરમારે આપ્યા. અને પહેલી વાર જ્યારે મેં ટીવી લઈને હું ગયો, મારી વાઈફ પદ્મા, એ વખતે વૈદી મોટી દીકરી 6 મહિનાની હતી. બરાબર. તો અમે ટીવીનું સ્ટેન્ડ પણ નહોતું, એટલે પેલું સેટી ઉપર અમે પહેલી વાર ટીવી સેટઅપ કર્યો. અને પછી પહેલી વાર જ્યારે હું મારી ટીવીમાં આવ્યો ત્યારે ઓડિયન્સમાં હું, મારી વાઈફ અને મારી નાનકડી ડોટર. એટલે હું પહેલી વાર જ્યારે ટીવીમાં આવવા માંડ્યો ને, એટલે મેં મારી જાતને પહેલી વાર ટીવીમાં જોઈ ત્યારે હું ટીવીમાં આવતો જ તો ઓલરેડી. ટીવી મારા ઘરે મોડું આવ્યું. પછી મારા સસરા હરિભાઈ ચાવડા, એમને એવું લાગ્યું કે હવે આ જે રીતે મારું રિપોર્ટિંગનું કામ છે, એટલે ફાધરને એવું નથી કે મદદ નથી કરવી, પણ હું નહોતો કહેતો. હું તમને વચ્ચે ભૂલી જઈશ, તમને યાદ દેવડું કે મારી પહેલી નોકરી આવી નહીં ટીવીમાં, મારું 8,000 વ્યાજવા લઈને ગયેલો ગામડે. ફાધરને કીધું હોત તો ગમે તેમ કરીને વ્યવસ્થા પણ તમે કદાચ ખબર એ નહોતી. પહેલી વાર કદાચ ઇન્ટરવ્યુમાં રિવીલ કરું છું, અને પેલા દિવાનસિંહમાં મેં કહ્યું હતું એમને. એટલે મેં કીધું કે ના, મારી જોડે છે, પણ નહોતા મારી જોડે. મેં એવું લાગતું હતું કે એમને એ પૈસાનો મારે બોજ નથી આપવો. તો 8,000 મેં વ્યાજવા લીધા. એ મિત્ર બહુ વ્યાજ નહોતું લીધું, પણ મેં કીધું તમે મને વ્યાજવા આપો, ઉછીના ના આપો. એટલે મેં ધીમે ધીમે ચૂકવ્યા 8,000 રૂપિયા. અને આ રીતે મારી જર્ની શરૂ થઈ ઈ ટીવીની. અને અહીંયા ટીવીની આખી જે વાત છે, એ ટીવી આવ્યું મારા જોડે, પણ બાઇક નહોતું. હવે રિપોર્ટિંગમાં તમારે બાઇકની જરૂર પડે. એ વખતે કાર તો અમદાવાદ આવીને આપણે જોઈ. મારા સસરાએ મને પછી એક બાઇક સ્પ્લેન્ડરનું આપી ગયા. અચ્છા. અને મને કીધું કે EMI તમે ભરજો, એવું કરીને. એમને એમ કેવું કદાચ નહીં લઉં, દહેજ. હા, બરોબર. એવું ના લાગે. એવું ના લાગે એટલે. પણ પછી મને ગિફ્ટ જ કરી દીધું. અચ્છા. એટલે બાઇક મારા સસરાએ મને લેવડાવ્યું. અને બસ એ બાઇકમાં પછી મારી જર્ની શરૂ થઈ. જ્યાં સુધી મારી પાસે બાઇક નહોતું ત્યાં સુધી મને સમીર ભિંડે, જે જીમાં રિપોર્ટર હતા આલ્ફા ગુજરાતીમાં, સમીર મને લિફ્ટ આપતો હતો. અને બસ આ રીતે બહુ બધી યાદો, મતલબ પત્રકારિતા સાથે જોડાયેલી છે. સંઘર્ષ છે. તમને કીધું કે તમારે ત્યાં ટીવી ના હોય, બાઇક ના હોય, તમારે રિક્ષામાં આવવું પડે. રિક્ષામાં તમે જેમ કીધું એમ કે ભાઈ ફાધર કે છે, પણ તમે એવું વિચાર્યું કે ના, એને બોજ નથી દેવો, 8,000 રૂપિયા તમે ક્યાંકથી વ્યવસ્થા કરીને આવો અને તમારી કારકિર્દીની શરૂઆત કરો. બિલકુલ. દિનેશભાઈ, આ તો વાત થઈ, પણ વચ્ચે હું ભૂલી, એટલે આમ તો ઘણા બધા લોકોએ મને મદદ કરી છે, પણ હું જ્યારે જુનાગઢ ગયો ત્યારે મારી રહેવાની વ્યવસ્થા શું? તો મારી કઝન બ્રધર રણમલ જે છે ને, એ મારી કઝન સિસ્ટર. ઓકે. રમીલા નામ એનું. અને એમના ત્યાં હું શરૂઆતના સમયમાં રોકાયા. એટલે એ ફેમિલી, એટલે ખાસ તો મારા બનેવીને બધા, બરોબર, એમનો પણ જેટલો મતલબ ગણીએ, એટલે આખું કુટુંબ કે મિત્ર વર્તુળ જે છે, બિલકુલ, તે બધાએ ક્યાંક ને ક્યાંક દિનેશ સિંધવને પગાર ના આવ્યો હોય ને જરૂર પડી હોય, હા, તમારે કંઈક જરૂર પડી ગઈ હોય કે તમારી જે બાકીની જવાબદારી છે, જ્યાં તમારે પૈસા આપવાના થતા હોય ફેમિલી મેમ્બરમાં કોઈને, તો ત્યાં ઘનશ્યામભાઈ ચાવડા પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા. એમની જોડે મને ખ્યાલ છે કે હું 700-800 રૂપિયા ઉછીના લેતો અને મને આપતા. એટલે આ સંઘર્ષનો સવાલ કર્યો છે એટલે કહું છું. ના, બિલકુલ. મને તો નહીં ગમે એમના વિશે હું બધું વાત કરું. એટલે આજે મને મદદ કરી. આજે એક વાત બહુ સારી છે કે આજે આ પ્લેટફોર્મ ઉપર પહોંચ્યા પછી પર આજે તમે લોકોને યાદ કરો છો. બિલકુલ. એક બહુ સારી વાત છે. બીજું કે જ્યારે દિવ્ય ભાસ્કરના આપ સિનિયર પ્રોડ્યુસર હતા, પણ અત્યારે તો આપની ઓળખાણ વિશેષ વિથ દિનેશ સિંધવ. આ વિચાર કેવી રીતના અચાનક આવ્યો કે આટલું મોટું પ્લેટફોર્મ છોડીને જાઓ? કારણ કે તમે કોઈ મોટા પેપર કે મોટા મીડિયાના તમે જ્યારે મોટા હોદ્દા ઉપર રહો છો, ત્યારે તમે જ્યારે રિઝાઇન આપો છો કે તમે તે છોડીને જાઓ છો, તો લાખો લોકોના મગજમાં એક સવાલ આવે છે કે દિનેશ સિંધવે આવું કેમ કર્યું? બિલકુલ. પણ દિનેશ સિંધવે, હું બી જ પૂછું છું કે આવું કેમ કર્યું આપે? ઓકે, હું તમને મારો જવાબ અગેન પાછો એ છે કે તમારી જે મારી માનો કે જે જર્ની છે, એમાં મેં ઓછું નક્કી કર્યું હશે, ભગવાને ઘણું બધું નક્કી કર્યું છે. ઓકે. તો યુટ્યુબર અથવા તો કોન્ટેન્ટ ક્રિએટર બનીશ એવું કદાચ મીડિયામાં જ્યારે કોઈ નહોતું વિચાર્યું, એમાં મેં પણ નહોતું વિચાર્યું. તો કદાચ હું પહેલો છું કે જેને પહેલી યુટ્યુબ ચેનલ શરૂ કરી હોય ને પછી હું ફૂલ ટાઈમ યુટ્યુબ કરતો હોઉં.